प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्महेति वेदस्य महानिष्ठः श्रुतं मे मा प्रहारि अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो 54वां पाना पर छेल्ला पैराग्राफ में कैसे ततौह बालाकिः तूष्णीम् आसीत् तं होवाच अजातशत्रुः एतावन्नु बालाका इति एतावद्धीति होवाच बालाकिः तं होवाच अजातशत्रुः वृषा वै किल वा संवादैष्ठाः ब्रह्मते ब्रवाणीति તતઃ ત્યાર પછી કે ડાવા નેત્રમાં આજે પુરુષ છે એની ઉપાસના નો ઉપદેશ કર્યા પછી જયારે અજાત શત્રુનું પણ નિરાકરણ કર્યું ત્યારે બાળકે તૃષ્ણિમ આશય એ ચૂપ થઈ ગયા. તમ હોવા છે અજાત શત્રુ ત્યારે અજાત શત્રુ એને કહ્યું એતાવન્નું બાળકે हे बालाकी बस आटलू તમે જાણો છો. એ તાવદ્ધિ હોવા છે બાલાકી હા બસ હું આટલું જ જાણું છું. તમ હોવા છે અજાત શત્રુ અજાત શત્રુ બાલકને કહ્યું વૃષા વૈકલમાં સંવાદિષ્ઠા બ્રહ્મદેવ બ્રવાણેતી તો તેને વૃષા વ્યર્થ મિથ્યા વાત કરી ખોટી વાત કરી. હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ એ જગ્યાએ ખોટી વાત કરી જુઠ્ઠું બોલ્યા અર્થ એવો થયો. તો હવે આ વિભાગની ચર્ચા કરે છે ગ્રંથકાર. ત્રણસો 85 પાના પર 44મો શ્લોકમાં કહ્યું गार्गेण राज्ञ उपास्योपास्य राजा तान् क्रमतोऽखिलान् अतिष्ठादि गुणत्वेन हि उक्तान् उक्तान् निराकरोत्. गार्गेण षोडश पुरुषाः अस्य राज्ञः उपास्यतः उक्ताः. गार्गे आधिदैविक અને આધ્યાત્મિક
આ બે સ્તરે એટલે સમષ્ટિ અને વ્યષ્ટિના સ્તરે બ્રહ્મની, સગુણ બ્રહ્મની જે 16 અભિવ્યક્તિ છે, એના જે 16 અંગ છે, એ 16 પુરુષા અસ્ય રાજ્ઞ ઉપાસ્યતા ઉક્તા. તો ગાર્ગે રાજાને આની ઉપાસના કરવી જોઈએ એ પ્રકારે ઉપદેશ કર્યો હતો. હમેતાન પુરુષાન આદિત્યાદિ સ્થિતાન ઉપાસે તો ઉપાસ્યેતિ. એ રાજા આદિત્ય, ચંદ્રમા વગેરેમાં રહેલા આ પુરુષ અર્થાત એમાં રહેલા પુરુષની બ્રહ્મરૂપ ઉપાસના કરું છું, તો તમારે પણ એ પ્રકારે ઉપાસના ધ્યાન કરવું જોઈએ. એ પ્રકારે જે ઉપદેશ કર્યો હતો. રાજા દુતાન પુરુષાન ઉપાસ્યત્વે નિરાકરો. રાજાએ નિરાકરણ કર્યું. કયા પ્રકારે નિરાકરણ કર્યું? કે મારે માટે ઉપાસ્ય નથી. એ દેવતા ઉપાસ્ય એટલે ઉપાસના યોગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, પણ મારે માટે નહીં. નહીં તે મમ ઉપાસ્યત્વેન ઉપદેષ્ટવ્યા. એ ગાર્ગ્ય, મને આનો ઉપદેશ કરવાની જરૂર નથી. એ ઉપદેશ યોગ્ય છે, ઉપાસના યોગ્ય છે, ધ્યાન યોગ્ય છે, કારણ કે ઈશ્વરની અભિવ્યક્તિ છે, એ સ્વરૂપમાં ઈશ્વર જ છે, પરંતુ એનો મને ઉપદેશ કરવાની જરૂર નથી. યત મયા જ્ઞાતા ઉપાસિતાશ્ચ. કારણ કે એ બધાની મને ખબર છે, એ બધાની ઉપાસના મેં કરેલી છે. જેને ઉપાસના ન કરી હોય એને જરૂર ઉપદેશ કરી શકાય, પણ મને કરવાની જરૂર નથી, એનો કઈ અર્થ નથી. અત્ર તવ ઉપદેશ સિદ્ધ સાધન માટે તે ઉપદેશ કયું સિદ્ધ થઈ ગયેલો છે. એ સાધન છે, એનું ફળ તો સિદ્ધ થઈ ગયું છે. એ ઉત્તર રૂપમ નિરાકરણ કૃતવાન. આ પ્રકારે પ્રત્યેક કિસ્સામાં ગાર્ગે જેને ઉપદેશ કર્યો એ પ્રત્યેકનો રાજા આધાર શત્રુ આ રીતે નિરાકરણ કર્યું કે તું મને ના કહીશ, આગળ કહેવાની જરૂર નથી, મને કહેવાની જરૂર નથી. કીદૃશાન પુરુષાન બાલા કે પુરુષ વિશેષણ જ્ઞાનાત તત્ફલ જ્ઞાનાત છે અભિમાન તદ નિરાકરણાય. તો રાજે આ પ્રકારે કેમ કર્યું? આટલા ભારપૂર્વક બાળકીને એમણે રોક્યો. શેના માટે? કે બાળકને અભિમાન હતું કે જો મેં કેવી આ બધા આ પુરુષોમાં બ્રહ્મની ઉપાસના કરેલી છે, એનું ફળ પ્રાપ્ત કરેલું છે. આ રીતે પોતે જે વિદ્યા સિદ્ધ કરી છે એને જે અભિમાન હતું એ અભિમાન દૂર કરવા માટે જ ખાસ કહેવામાં આવ્યું કે હવે આગળ નહીં કહેતા. અતિષ્ઠાદિગુણત્વેન ઉક્તાન ઉક્તાન વારંવાર રાજ્ઞા વર્ણિતાન. જો એને આદિત્યની વાત કરી તરત બૃહન પાણર્વાસા અતિષ્ઠા સર્વેશામ મૂર્ધા, તરત રાજા બોલી ગયો આમ ઉપાસના કરવાની બરોબર તો કહા, એનું આ ફળ બરોબર તો કહા. એટલે વારંવાર રાજ્ઞા વર્ણિતાન. પ્રત્યેક વાર રાજા એ પ્રકાર વર્ણન કરી એને શાંત કરી દીધો. પછી હમણાં આપણે વાંચ્યું તત ઉહ ઇત્યાદિ હોવાચ બાલાગી. એ વાક્ય હવે 8 શ્લોકોમાં સમજાવે છે. ત્યાર પછી બાલાકે કહ્યું, ત્યાર પછી બાલાકે શાંત થઈ ગયો અને અજાતશત્રુએ પૂછ્યું બસ આટલું જ જાણે છે? તો બાલાકે બસ હું આટલું જ જાણું છું. તત ઉહ બાલાકે તુષ્ણીમ આસ. ત્યાર પછી બાલાકે શાંત થઈ ગયો. એને અજાતશત્રુ કે મહિલા બાલાકે એતાવન્નો બાલાકે ઇતિ. બસ એ બાલાકે આટલું જ જાણે છે. એતાવદ્ધિ બસ હું આટલું જ જાણું છું. ઇતિ હોવા છે બાલાકે. આટલો જે વાક્યાંશ છે એને 8 શ્લોકમાં ગ્રંથકાર સમજાવે છે. 45મા શ્લોકમાં કહે છે આદિત્યાદિ સ્થિતાનેવમ પુરુષાનપિ ષોડશ
ब्रह्म दृष्ट्या स्वयं प्रोक्तान् राज्ञा वीक्ष्य निराकृतान् अतः परमजानानः ब्रह्मात्मानं सनिर्गुणम् अपप्रतिज्ञो बालाकिः प्रलिम्लानमुखाम्बुजः चोरवत्तत्सभामध्ये तूष्णीमासीदवाङ्मुखः आदित्यादिस्थितान् एवं षोडश पुरुषानपि ब्रह्मदृष्ट्या स्वयं प्रोक्तान् राज्ञा निराकृतान् वीक्ष्य। तो आदित्य, चंद्रमा, विद्युत वगैरह માં જ રહેલા હતા પુરુષો જેની બ્રહ્મરૂપ ઉપાસના કરવાનો ઉપદેશ ગાર્ગ્ય કર્યો એ ઉપાસના કરી હતી. બ્રહ્મદૃષ્ટ્યા બ્રહ્મબુદ્ધ્યા ઉપાસ્યત્વેન સ્વયં બાલાકીના પ્રોક્તાન બાલાકીએ એ પ્રત્યેકની ઉપાસ્ય રૂપે નવું વિધાન ઉપદેશ કર્યો. રાજ્ઞા નિરાકૃતાન એ 16 રાજાએ નિરાકરણ કર્યું. વીક્ષ જયારે બાલાકીએ જોયું अतः परम आजाननः ब्रह्मात्मानं सनिर्गुणम् बालके जो हरी के पोते कहीं जानतो નથી. રાજા કશું જાણે છે જે પોતે જાણતો નથી. બાલકે નવ સ્પષ્ટ થયું. બાલકે તસ્ય રાજ્ઞ સભા મધ્યે રાજાની સભામાં આવ્યો હતો ને બધાને દેખતા રાજા પર વિજય પ્રાપ્ત કરવો હતો. સભામાં સંવાદ ચાલી રહ્યો છે તો સભાની અંદર જ ચોરવત તૂષ્ણીમ અવામુખસ્યાસીદ કે ચોર પકડાઈ જાય અને કેવો શર્મી લજ્જિત થઈ જાય, મોડું કેવું પડી જાય. અવામુખ જેનું મોડું પડી ગયું છે. ચોરવત ચોરની જેમ પકડાયા છો કે રંગે હાથે પકડાયો કે ચાલો એટલે ટૂંકમાં પકડાયો. અવામુખ સાસિત અને બિચારો નીચું મોં કરીને ઉભો રહી ગયો. કીદૃશો બાલાકી બાલાકી કયા બાલાકી તો કેવા વિશેષણો આ બાલાકી જેને આ પ્રકારે આવી લજ્જા જન્મી. અતઃ પરમ અજાનાનઃ બ્રહ્માત્માનં સુનિર્ગુણમ જેવું કે બાલાકે જેવું કે પોતે આથી વધારે જાણતો નથી. પોતે જાણે છે તો માત્ર કાર્ય બ્રહ્મ છે. પોતે કારણ બ્રહ્મને પણ જાણતો નથી તો નિર્ગુણ બ્રહ્મની વાત શું કરવી. તો કાર્યકાંતિ પર જે બ્રહ્મ પરમાત્મા એ તો નિર્ગુણ નિર્વિશેષ એ નિર્વિશેષ પરમાત્મા પેલા કારણ રૂપે વ્યક્ત થાય. શું કામયત બહુશ્યામ પ્રજાયેતિ એને કામના કરી બહુ બની જવું જન્મ લવું. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાપ્ત સર્જન કર્યું. પરમાત્મા કારણ અને પછી કાર્યરૂપ. તો બાલાકીએ જેની ઉપાસના કરેલી એ તો કાર્ય બ્રહ્મની હિરણ્યગર્ભની. હિરણ્યગર્ભ જે સમસ્ત દેવતા સ્વરૂપ છે, સર્વ અંતર્યામી છે, આ દેવતાઓ જેના અંગ છે એની ઉપાસના કરી. હિરણ્યગર્ભથી પણ પર તો છે કારણ પુરુષ અવ્યક્ત અવ્યાકૃત અને અવ્યક્તાત પુરુષ પર. અવ્યક્ત કરતા અવ્યાકૃત કરતા પ્રકૃતિ કરતા પણ પરમાત્મા પર છે. એટલે કારણોપાધિકમ વસ્તુતઃ નિર્ગુણમ. એ તો કારણોપાધિ પરમાત્માને જાણતો નતો તો પછી જે વાસ્તવમાં નિર્ગુણ છે નિર્વિશેષ છે. અજાનાના અવિદ્વાન તો બાળાકેનું અજ્ઞાન બધા સમક્ષ છતું થઈ ગયું. એટલે બિચારો અત્યંત લજ્જિત થઈ ગયો.
કારણ કે જે જ્ઞાનનું પ્રદર્શન કરવા માટે આવેલો, જ્ઞાને વાદ ભયમ, જે જ્ઞાનનું અભિમાન હોય તે હંમેશા વાદનો ભય રહેલો જ છે. અપપ્રતિજ્ઞા, જેની પ્રતિજ્ઞા અપપ્રતિજ્ઞા, જેની પ્રતિજ્ઞાનો ભંગ થયો, અર્થાત જે પોતાની પ્રતિજ્ઞાનું પાલન ન કરી શક્યો. અપગતા હાનિમ ગતા પ્રતિજ્ઞા, જેની પ્રતિજ્ઞાની હાનિ થઈ. અતએવ પરિમ્લાન મુખાંબુજ, એટલે બીજાનું મુખ કમળ અત્યંત મ્લાન થઈ ગયું. કમળ બિચારું કરમાઈ જાય ને તે રીતે એનું મુખ કમળ કરમાઈ ગયું. મનમાં લજ્જા જન્મી, મોઢું પડી ગયું અને મોં નીચું કરે ને સભાની મધ્યમાં જેમ ચોર હોય તેવી રીતે અત્યંત લજ્જિત થઈને એ બિચારો શાંત થઈ ગયો, ગાર્ગની અભિસ્થિત થઈ. આગળ કહે છે કુલ વિદ્યા ધન મદૈ મત્તમ બ્રાહ્મણ બાલકમ નાનાત્રૈવર્ણિક જન તિરસ્કારગત શ્રિયમ અજાત શત્રુસ્તમ વીક્ષ્ય શરન્મેઘાભગર્જનમ મદં સાંત્વયિતુમ રાજા તસ્ય પાપકરમ તથા ઇદં વચનમાહોચ્ચૈઃ સભાયાં નિર્ઘૃણો યથા. કુળ, વિદ્યા, ધન આ બધા મદથી જે મત્ત બની ગયેલો, આ પ્રકારના મદથી જે ખરેખર ભાન ભૂલી ગયેલો, બ્રાહ્મણ બાળકમ, ગાર્ગ્ય યુવાન છે ને બ્રાહ્મણ નો બાળક, નાના ત્રૈવર્ણિક જન તિરસ્કારગત શ્રિયમ, જે શ્રી અર્થાત કાંતિ વાસ્તવમાં જે નિસ્તેજ બની ગયો હતો, નિસ્તેજ થઈ જ ગયો હતો અહીંયા આવતા પહેલા. કેમ? નાના ત્રૈવર્ણિક જન તિરસ્કાર, અનેક પ્રકારના ત્રૈવર્ણિક બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો જેની સાથે એને શાસ્ત્રાર્થ કર્યો હતો, એને એ રીતે તિરસ્કાર કર્યો હતો. એમણે એનો તિરસ્કાર કરેલો, એને કારણે એના તિરસ્કારને પ્રાપ્ત થયેલો. જો આમાં કોઈ ખરેખર હારતું હોતું નથી. આપણે એને હરાવી દઈએ તો પણ બહારથી હાર સ્વીકારી પણ લે, કારણ કે એની પાસે બીજો કોઈ ઉપાય નથી. અંદરથી કોઈ હાર ના સ્વીકારે એટલું જ નહીં, પરંતુ આપણે ખાસ કરીને બધા દેખતા જયારે કોઈનું અપમાન કરીએ, કોઈની હાંસી ઉડાવીએ, કોઈને નીચો પાડીએ તો એનો શાપ તો મળે જ, એમાં શંકા જ નથી. એવા અનેક બધા શાપ પ્રાપ્ત કરવાને કારણે આ ગાર્ગ્યના મુખની કાંતિ મલિન થઈ જ ગઈ હતી. કે છે તો કુળ વિદ્યા ધન મદ, આ વસ્તુ ધન મદ ઉત્પન્ન કરનારી છે. ટીકા કહે કે કુલમ અભિજન, એ કુળનું અભિમાન હોય, એનું મદ હોય કે હું તો ઉત્તમ કુળમાં જન્મેલો છું, મારા સમાન કોણ છે. વિદ્યામાં એક મદ હોય, અત્યંત વિદ્વાન છું. આ બધા તો બધા મૂર્ખ છે, આ બધા કરતા મહાન બુદ્ધિશાળી છે. ધનમ છે એ ધનનો મદ હોય, હું ધનવાન છું. આ ગરીબોનો શું હિસાબ છે? એ તૈ મદૈ મદ રૂપેણ પરિણતૈ, ખરેખર કુળ હોવું, સત્કુળમાં જન્મ લેવો, વિદ્યા પ્રાપ્ત કરવી, ધન હોવું, એમાં સ્વયં કશું નથી. પરંતુ જે મૂર્ખ લોકો છે એમનામાં આ જ વસ્તુઓ મદમાં પરિણમે.
આમ દ્રાક્ષ ખાવી એમાં કઈ ખોટું નથી, પણ દ્રાક્ષને અમુક અવિવેકી લોકો લાંબો સમય રાખે તો પછી એ દ્રાક્ષ માંથી પણ પેલું કેફી એક પદાર્થ થઈ જાય, કેફી થઈ જાય. આ લોકો એવું થઈ જાય, આ બધી વસ્તુઓ કેફી થઈ જાય, બધી એમનામાં કેફ ઉત્પન્ન કરે, મદ ઉત્પન્ન કરે. મત્તમ સમતદુક્તમ વિદ્યામદો ધનમદ તથૈવાભિજનો મદ એતે મદા મદાંધાના તે વહી સતામ તમાયતિ. વિદ્યામદ, વિદ્યાનો મદ, વિદ્યાનો એક નશો, ધનમદ, ધનનો નશો, તથા અભિજનો મદ, પોતાના ઉત્સકોનો પણ એક નશો. એ જે મદાહ મદાંધાના, જે અવિવેકી મનુષ્ય છે, મૂર્ખ છે, મદથી અંધ થઈ જનારા છે, એ લોકો બડા બધા મદ ઉત્પન્ન કરનારા છે. તે સતામ દમા, ત્યારે સત્પુરુષો માટે આ દરેક દરેક વસ્તુ દમન અર્થાત શિસ્ત જન્માવનારી છે. પોતે ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય તો બે વસ્તુ થઈ શકે ને, અવિવેકી માણસ કે મારા જેવો કોણ છે? આ બધા તો સ્વામી કોઈ સંસ્કાર જ નથી એમના, નીચ કુળમાં જન્મેલા છે, વેસ્ટીન એસ્ટીન ફલાણા નીકળે, કોઈ સંસ્કાર નથી. અમારી શું વાત કરવી? પણ અમને કશું થાય નહીં, અમે ગમે તેમ કરીએ, આ લોકોને પાપ લાગે, અમને કશું ના થાય એમ કરીને ઉચ્ચ કુળમાં જન્મ્યા હોવાના કારણે પોતાનો ગમે તે પ્રકારનું વર્તન છે એને સમર્થન આપે. એટલે આવી રીતે ઉચ્ચ કુળમાં જન્મવું એ ખરેખર તો એક સદભાગ્ય છે. એ વસ્તુ અવિવેકી માણસોમાં મદ ઉત્પન્ન કરે અને બીજાઓને એ રીતે હીન દ્રષ્ટિથી જોઈએ. વિદ્યા, હું બધું જાણું છું, મને શું વાંધો છે? એ તો આ લોકો કે શાસ્ત્ર તો કે ફલાણો તો હોય, પોતાની વિદ્યાથી ગમે તેવું પોતાનું વર્તન હોય એને માટેનું પણ એક સમર્થન શોધી કાઢે. વિદ્યા મદ ઉત્પન્ન, ધન, અરે જોઈ લઈશું, હવે પોલીસ શું કરવાનો હતો, મિનિસ્ટર શું કરવાનો હતો, કાયદો શું કરવાનો છે, કોર્ટ શું કરવાની, ધનથી આ બધાને આપણે બધા લાઈનમાં લાવી દઈશું. આ રીતે કુળ હોવાને કારણે એ પોતાના આચારમાં ગમે તેવી છૂટ લે, વિદ્યા હોવાને કારણે પોતાના વિચારમાં ગમે તેવી છૂટ લે, ધન હોવાને કારણે કાયદામાં ગમે તેવી છૂટ લે. એને જ મદ કહેવાય. જયારે માણસ વિદ્યા હોવી, ધન હોવું એ કેટલાક અવિવેકી મનુષ્યમાં મદ ઉત્પન્ન કરે છે, છકી જાય છે એને કારણે. અને એ રીતે આ વસ્તુનું વિનાશનું કારણ બને છે, દુઃખનું અને વિનાશનું કારણ બને. સતામ એવ દમાહ, સત્પુરુષો માટે આ વાસ્તવમાં મર્યાદાનું કારણ બને કે નહીં, ઉચ્ચ કુળમાં જન્મે છે, મારે જવું ના થાય. એ જ કુળ વિવેક મનુષ્યમાં સ્વામી સ્વમાન એટલે શું, અને સ્વમાન કહેવું જોઈએ. સ્વમાન એટલે એક આત્મગૌરવ, જેને કારણે આપણે આપણા ગૌરવને હાનિ પહોંચે કઈ ના કરીએ. એ મારા બરોબર સ્વમાન યાદ કરે, આ મારાથી ના થાય, આ તો મારે કરવું જોઈએ, મારા કર્તવ્યની ભાવના પ્રેરક આવું કરવું જોઈએ, અથવા તો મને અયોગ્ય વસ્તુ કરતા રોકે, આ ન થાય મારાથી. આ રીતે ઉચ્ચ કુળમાં જન્મ લેવો એ સત્પુરુષો માટે એક મર્યાદા ઉત્પન્ન, કે આવું તો આપણે ના બોલાય, બ્રાહ્મણ તેના બોલાય, આટલું ભણ્યા પછી એવું કહેવાય, આમ થયા પછી આમ થાય, એ મા બાપ શીખવાડે ને, એ તો બોલે. પણ મમ્મી આ એવો બોલે ને, એ તો બોલે, કારણ કે એવા કુળમાં જન્મ્યો છે એને સંસ્કાર મળ્યા નથી. પણ આપણાથી એવું ના થાય. વિદ્યા, વિદ્યા એટલે વિદ્વત્તા હોય, જાણતો હોય શું સાચું છે શું ખોટું છે. તો વિદ્યાનો આશ્રય ખોટી વસ્તુને સાચી ઠેરવવી એવું નહીં, પણ સાચી વસ્તુ છે એને સાચી જાણવી અને પછી એ રીતે એની મર્યાદા રહ્યો. કે ભલે ભાઈ આ લોકો ભણ્યા નથી, એમને સંસ્કાર મળ્યા નથી, મારે એવું વર્તન કરે, પરંતુ મારેથી વર્તન ના થાય. હા ને, કે ચાલો આ બિચારા ગરીબ લોકો છે,
આ લાંચ લેનારા છે, ભલે પોલીસોનો દાખલો એને આપણે કે એનું વર્તન એવું આપણાથી થયું, બિચારા પાસે નથી ધન અને માટે એવું કરે, આપણે તો પૂરતું છે, આપણાથી ના થાય. આ રીતે કુળ, વિદ્યા, ધન આ બધી વસ્તુઓ સત્પુરુષો માટે, સજ્જનો માટે, વિવેકી મનુષ્ય માટે એક મર્યાદા ઉત્પન્ન કરનારો છે. એ જ વસ્તુ પેલામાં નશો ઉત્પન્ન કરનારો છે. એટલે કહેવાનો ભાવ એ છે કે દુનિયા તો જે છે તે છે, વસ્તુ પણ છે તે છે, પરંતુ માણસ સંસ્કારી છે કે સંસ્કારહીન છે એ પરથી આ બધી વસ્તુઓ શું અસર કરશે એ નક્કી થાય છે. મદ કૃતેન નાના ત્રૈવર્ણિક જન તિરસ્કારેણ એવ. હવે મદ હોવાને કારણે બીજાનો તિરસ્કાર કરો. ચાલો તમે શાસ્ત્રાર્થ કરો એ વાત બરોબર છે. શાસ્ત્રાર્થ કરીને તમે એનો હેતુ શું છે? શાસ્ત્રાર્થ કરવાનો હેતુ માત્ર પોતાની વિદ્યાનું પ્રદર્શન કરવાનો છે, પોતાની વિદ્વત્તાનું પ્રદર્શન કરીને બીજાને હલકો પાડવાનો છે, કે પછી પોતે કંઈક જાણે છે અને બીજો ન જાણતો હોય તો એને પોતાને બીજાનો લાભ આપવો? શંકરાચાર્ય મહારાજ જયારે શાસ્ત્રાર્થ કરતા હશે ત્યારે બીજાને ઉતારી પાડવા માટે નહીં, પોતે સાચા છે એટલું ઠેરવવા માટે નહીં, પરંતુ બીજાને માર્ગદર્શન આપવા માટે કે જો ભાઈ આ જગ્યાએ તારી ભૂલ થાય છે, આ પ્રકારે વિચારસરણી બરોબર નથી, આમ વિચારને તમે જે નિર્ણય બરોબર નથી, એમાં આ પ્રકારનો દોષ રહેલો છે. આ રીતે એમના દોષનું દર્શન કરાવે એમને સાચા માર્ગે લાવવા. પોતાની વિદ્યાનો એ પ્રમાણે થઈ શકે ને, પણ આણે શું કરેલું? પોતાની વિદ્યાનો ઉપયોગ માત્ર બીજાઓને હલકા પાડવામાં અને પોતાની જાતને મોટી જાહેર કરવામાં જ કર્યો હતો. એને કારણે નાના ત્રૈવર્ણિક જન તિરસ્કારેણ, તેથી એ બધાને તિરસ્કારને પ્રાપ્ત થયો હતો, અથવા એને તિરસ્કાર કર્યો અને તેથી એમનો તિરસ્કાર પ્રાપ્ત થયેલો. ગતા નષ્ટા શ્રી કાંતિ, તેથી એની કાંતિ એમ પણ મ્લાન થઈ ગઈ હતી. નાના ત્રૈવર્ણિક જન તિરસ્કાર ગત શ્રિયમ શરદ મેઘાવગર્જનમ. શરદ ઋતુના વાદળો ગાજે, ગાજ્યા મેઘ વરસે નહીં. શરદ ઋતુના વાદળો ગાજે, વરસાદ ના આવે, તે ગાજે તો બહુ. બ્રહ્મદેવ બ્રવાણેતી, હે રાજા હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ, એમ ગર્જના તો કરી. એ ગર્જના કેવી નીકળી? શરદ ઋતુના વાદળ જેવી, કે વરસાદ ના નીકળ્યો. દિવાળીની અંદર પેલા ફટાકડા હોય, ટેટા હોય, એકદમ ફૂસફૂસ થઈ જાય ને, આમ લાગે આમ પેલો દૂરથી એને સળગાવો હતો, ચાંપ એનું પલી તો આમ ચાંપે, ભાગ્યો થઈ જાય જેવું. હા ગાડી કે વિચારો ફૂસ થઈ ગયો, એવું થઈ ગયું. અને અહીંયા દ્રષ્ટા શરદ મેઘા વગર જેમ શરદ ઋતુના વાદળો જેમ ગડગડાટ કરતો હતો, પણ એમાં તો કઈ ઉપજ્યું નહીં, વ્યર્થમ ગર્જન. આમ શરદ ઋતુના વાદળો ગર્જના કરે, વ્યર્થ ગર્જના છે, કારણ કે ગર્જનાને કારણે જે પ્રકારનો એક અપેક્ષા ઉત્પન્ન થાય, અપેક્ષા પૂરી ન થાય. ઈતાદૃશમ બ્રાહ્મણ બાલકમ વીક્ષ્ય, અજાત શત્રુએ આ પ્રકારના બ્રાહ્મણ બાળકને જોયો, ગાર્ગીને. એક તો કુલ, વિદ્યા અને ધનના મદદથી જે મત થઈ ગયેલો, અનેક લોકોનો તિરસ્કાર કરવાને કારણે જે તિરસ્કારને પ્રાપ્ત થવા માટે જે એનું મુખ મ્લાન થઈ જ ગયું હતું, અને શરદ ઋતુના વાદળની સમાન જે વ્યર્થ ગર્જના કરતો હતો, એવા આ બ્રાહ્મણ બાળકને જોઈને મદમ સાંત્વયિતુમ રાજા તસ્ય પાપકરમ તથા તસ્ય પાપકરમ મદમ સાંત્વયિતુમ. મદને કારણે એને કેટલા પાપ કરેલા. માણસો, રાવણનો મદ કેટલો! રામચંદ્રની પત્નીને ઉઠાવી ગયો, કલ્પના પણ નહીં. એને વિચાર તો કર, એકલે હાથે જેને 14,000 રાક્ષસોનો વધ કર્યો,
ખર દૂષણ ત્રિશિરા, 3 ભાઈઓ, 14 હજાર, એકલા હાથે વધ કર્યો, દેખાડી આપ્યો. અને તોય પણ અરે એ તો માણસનું મારો ખોરાક છે, એ ભાઈ શું કરી લેવાનો, વાનરો શું કરી લેવાના છે? આવો તો સૈન્યને સમજાવે કે આટલી મોટી સેના સારું કે છે, આપણા રાક્ષસોનો ખોરાક સામે ચાલીને આવેલો, ચિંતા શું કામ કરો છો? એટલે એને આવું જ દેખાય. મદ તો આ મદ જે છે ને અનેક પ્રકારના પાપ કરાવતો હોય છે. કોઈની પત્નીનું અપહરણ કરવું મહાન પાપ છે. એ સિવાય બીજા એક પછી એક પાપની શ્રેણી ચાલ્યા કરે. પછી તસ્ય પાપકરમ મદમ શાંત્વયદુમ, તસ્ય બાલા કહે પાપકરમ પાપસ્ય પર અપમાન રૂપસ્ય પ્રયોજકમ. આ મદને કારણે જેણે બીજાનું અપમાન કરવા એ ઘણું પાપ કરેલું હતું. મદમ શાંત્વયદુમ, એ પ્રકારના મદને શાંત કરવા માટે. ટૂંકમાં આ ગાર્ગ્ય કે બાલાકી ત્યારે ખરેખર બ્રહ્મ વિદ્યાનો અધિકારી બને જ્યારે મદ શાંત થઈ જાય. એક જ વસ્તુ ખરેખર આ માર્ગમાં એક મોટો અવરોધરૂપ હતી, એ દૂર થઈ જાય તો પછી બાકીનો બ્રાહ્મણ તો છે જ, સત્કુળમાં જન્મેલો તો છે જ, વિદ્વાન તો છે જ, તપસ્વી તો છે જ, સિદ્ધ પણ છે. આ એક વસ્તુ એના માર્ગમાં આડે આવતી હતી. રાજા એ દૂર કરવા માટે એટલે ખરેખર જાણી જોઈને હવે રાજાએ જે પ્રકારનું વર્તન કર્યું અને જે વચન રાજા બોલ્યો એ જાણી જોઈને માત્ર એના મદને શાંત કરવા માટે જ બોલવામાં આવે. ઇદમ આહ વચન ઉચ્ચૈ સભાયામ, ભરી સભામાં મોટેથી રાજા આ પ્રકારે આ ગાર્ગ્યને કહે. નિર્ઘૃણો યથા, કોઈ નિષ્ઠુર હોય ને, નિર્ગુણ નિષ્ઠુર, કોઈ નિષ્ઠુર પુરુષની જેમ રાજાએ ભરી સભામાં બધાને દેખતા ગાર્ગ્યને આ પ્રકારે વચન કહ્યા. પણ નિર્ગુણ યથા, જાણે કે નિષ્ઠુર હોય. અંત સદયોપી, રાજા અંતરમાં તો દયાળુ છે, અંતરમાં દયાળુ હોવા છતાં પણ ચિત્તે કૃપા સવન નિષ્ઠુરતા છે દુષ્ટા. જેમ દિવ્યમાં ચિત્તમાં કૃપા છે, બહાર નિષ્ઠુરતા જણાય આ શત્રુઓ સામે, માત્ર એમનો ઉદ્ધાર કરવા માટે. અંતે રીતે આ ગાર્ગ્યનો ઉદ્ધાર કરવા માટે બહારથી નિષ્ઠુર પ્રકાર વર્તન રાજા દેખાયા છે, અંદરથી દયાળુ હોવા છતાં પણ. અંત સદૈવપી ભાઈ નિર્ગુણવત ભાસમાન, અંદર કરુણાથી ભરપૂર છે અને બહારથી નિષ્ઠુર હોય એવું દેખાય છે. એતાવનનું બાલાકે, બસ બાલાકે આટલું જ આવડે છે, આટલું જ ખબર છે, એ વાક્ય બતાવે છે. 3 શ્લોકમાં એ વાક્ય અભિનયથી રાજા ખરેખર શું વાક્ય બોલ્યો એ આપણને ગ્રંથકાર અહીંયા આગળ અભિનય કરે છે, એટલે કે વાક્ય બોલીને બતાવે છે. રે બાલાકે શિશો વિપ્ર જ્ઞાનમેતાવદેવ કિમ તત્ર ત્રૈવર્ણિકાક્ષેપ કારિણો દુષ્ટચેતસઃ. રે બાલાકે, હે બાલાકી, રે કહીને બોલાવે છે, થોડું તુષ્કાર છે. રે બાલાકી, શિશો બાળક, વિપ્ર બ્રાહ્મણ, એતાવદેવ કિમ તવ જ્ઞાનમ, બસ આટલું તારું જ્ઞાન છે. તો અહીંયા શ્રુતિમાં કહ્યું ને એતાવતનું બાલાકાયથી, એતાવતનું નું વિતર્કે, આટલું જ છે કે આથી વધારે છે એમ, આટલું જ્ઞાન જ છે કે આથી વધારે ખરું. હવે તો વાત કરે ને લોકો, આથી વધારે કે ખરું, આથી વધારે કહેવાનું હોય આવી રીતે. એટલે નું વિતર્કે, શ્રુતિમાં ઉપનિષદ નું શબ્દનો પ્રયોગ થયો
વિતર્ક એટલે આવી રીતે. તો કિમ પદમ શ્રુતિગત નું પદાર્થમ વિતર્કમાં રે બાળાગે શિશો વિપ્ર જ્ઞાનમ એતાવદેવ કેમ. કિમ એટલે બસ આટલું જ છે. કિમ નો અર્થ શું એવો નથી, આટલું જ છે કે વધારે છે. શ્રુતિમાં જે નું શબ્દ છે એનું અહીંયા ભાષાંતર કર્યું અથવા એનું વર્ણન કર્યું કિમ કહીને. રે બાળાકે વિપ્ર કિમ તવ એતાવદેવ જ્ઞાનમ. હે બાળાકે હે વિપ્ર શું તારું માત્ર આટલું જ જ્ઞાન છે. કિમ વા અધિકમ વ્યસ્તી કે આથી વધારે છે હોય તો બોલી જાય ભાઈ. આટલું જ છે કે વધારે કઈ કહેવાનું છે હોય તો કહી દે છે. કીદૃશ્ય તવ એ બાલાકી તને ખબર છે તો કેવો છે. ત્રૈવર્ણિકાક્ષેપ કારણ દુષ્ટ ચેતસ. તું કે દુષ્ટ ચિત્ત વાળો છે અર્થાત તારો ઈરાદો દુષ્ટ છે. ત્રૈવર્ણિક આક્ષેપ કારણ ત્રૈવર્ણિકાનામ આક્ષેપમ તિરસ્કારમ કરતું શીલમ. તારા એનો સ્વભાવ કેવો છે. આ ત્રૈવર્ણિક અર્થાત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય આ બધાનો આક્ષેપ કરો, તિરસ્કાર કરો. આ બધાને તિરસ્કાર કરો આ સ્વભાવ વાળો. તેથી દુષ્ટ ચેતસ દુષ્ટ ધ્યેય તો એ દુષ્ટમતી દુષ્ટ ઈરાદો ધરાવનાર, આવો દૂષિત ઈરાદો ધરાવનાર અને ઈરાદાથી પ્રેરાઈને અનેક લોકોનું જાહેરમાં અપમાન કરનાર એવું તું. બસ તારામાં આટલું જ જ્ઞાન છે કે વધારે. પછી આગળ કહે છે આટલું જ કેમ એવું કહ્યું તો વર્ણન કરે છે. વિપ્રાસ્ત્વદધિક જ્ઞાનઃ અત્ર સંતિ સહસ્રશઃ સભાયા મમ નૈકોપી તદ્વદન્યો વિમોહિતઃ. પુરાણ છે એટલે પુરાણમાં આ પ્રકારે આ ખ્યાલનો વિસ્તાર ત્યાં બસ આટલું જ જાણે છે એવું ત્યાં કહેવામાં આવ્યું. પછી જેને એવું કહેવાની પાછળ રાજાનો શું ઈરાદો હતો એ બધું સ્પષ્ટ કરવાની મોકળાશ અહીંયા પુરાણમાં છે. વિપ્રાહ તો અધિક જ્ઞાન અત્ર સંતિ સહસ્રશ. એ રાજા તારાથી ઘણું વધારે જ્ઞાન ધરાવનારા હજારોની સંખ્યામાં બ્રાહ્મણો વિદ્વાન બ્રાહ્મણો મારી સભામાં છે. હજારોની સંખ્યામાં વિદ્વાન બ્રાહ્મણો છે જે પ્રત્યેક તારા કરતા અધિક જ્ઞાન ધરાવે છે. રાવણને કેટલા લોકો આવી આવીને કહ્યું અને પેલો એનો જે દૂત હતો રાવણ મોકલ્યો છુપાવે છે શત્રુની સેનાનું નિરીક્ષણ કરવા માટે અને જઈને આવીને મને કે શું શું છે ત્યાં આગળ. પેલા કહ્યું મહારાજ આ શત્રુની સેનામાં તો એક એક વાનર અને એક એક રીંછ એવો છે જે આપના જો અનેક ને એકલે હાથે પૂરા કરે. આપના જેવાને એકલે હાથે પૂરા કરે એવા કેટલાય વાનરો ત્યાં આગળ છે બધા. તેમ એવી રીતે કહે છે કે હજારોની સંખ્યામાં બ્રાહ્મણ અહીંયા સભામાં છે જેનો પ્રત્યેક તારા કરતા વધારે જ્ઞાન ધરાવનારો છે. પરંતુ ન એકોપી ત્વદ્વત અન્યો વિમોહિત. પણ ત્વદ્વત તને આ રીતે વિદ્યાને કારણે જે પ્રકારનો એક મદ ચડ્યો છે, નશો ચડ્યો છે ને કે મત્ત થઈ ગયો છે, કોઈ બ્રાહ્મણ કે હજારોમાં કોઈને આવો મદ ચડ્યો નથી, કોઈ આવો મત્ત થઈ ગયો નથી. ન એકોપી મદ વિમોહિતો અસ્તિ. એકે પણ મદથી આવી છકી ગયો હોય એવું એક બ્રાહ્મણ છે ને બ્રાહ્મણને શોભતું નથી. બ્રાહ્મણ કોને કહેવાય? ભાઈ વિદ્યા વિનય એને શોભતે. વિદ્યાથી વિનય આવવો જોઈએ. વિદ્યાને કારણે મદ આવે એવું કોઈ બ્રાહ્મણ થયું નથી. તતો યજ્ઞસ્થિતે કિંચિત જ્ઞાનમભ્યધિકમ પુનઃ
તદ્વદેત્યેવ મુક્તઃ સઃ બાલાખિરમુક્તવાન તતઃ યદિ અસ્તિ તે કિંચિત અભ્યધિકમ જ્ઞાનમ, તેથી હે બાલાકી આથી વધારે તારામાં મદ છે, વધારે તારી પાસે કંઈ વધારે હોવું જોઈએ ભાઈ. અમારા બ્રાહ્મણો તો આથી વધારે જ્ઞાન ધરાવનાર છતાં પણ કોઈ આવી જાતનો મદ કે નશો દેખાડ્યો નથી. તું દેખાડ્યા તારામાં કંઈક હોવું જોઈએ ખરું વધારે. જેમ ઉદ્દાલક ઋષિ શ્વેત કહેતો ને કે ને કે ભાઈ અનુચાન, તું તો જાણે મોટો પ્રવચન કરનારો હોય એવી રીતે મોટો અભિમાની થઈ ગયો છે, એટલે કશું તું જાણતો હોવો જોઈએ. તારા ગુરુ પાસે બધું જ્ઞાન મળ્યું હોવું જોઈએ, માટે તને અભિમાન ચડ્યું છે. તે ગુરુજી પાસે આ જ્ઞાન મેળવ્યું, જે જાણવા બધું જાણી જાય, પેલું તદ્દન ઠંડો થઈ ગયો. જ્યાં સુધી આવી ને એકદમ આમ અદ્ધર નદ્ધર ફરે, અક્કડ ને અક્કડ જ રહે, પિતાજીને નમસ્કાર ના કરે કે આ તો બધા ઓલ્ડ મેન, આને શું ખબર આવે. એટલે જ પિતાને ત્યાં મોકલ્યો. દીકરો બાપ પાસે ના ભણે કે કારણ કે આ તો બહુ નજીક હોય ને, એટલે અંગ્રેજીમાં કહેવામાં આવ્યું છે કે વધારે પડતો પરિચય થાય તો એમાંથી ઉપેક્ષા જન્મતી હોય છે. એટલે ઘર કી મુર્ગી દાલ બરોબર એને જેવું હોય. એટલા જ માટે ઉદ્દાલક પોતે આટલા જ્ઞાની તોય પોતાના દીકરાને ત્યાં મોકલ્યા કે જ્યાં બીજા જોઈ આવો, બધે જોઈ આવો તો ખરો, ભણી આવો બધા, અને શું શું છે તને જયારે ખબર તો પડે. ત્યાં જ ભણે પણ, એટલે પેલી પારકીમાં કાન વિને એના જેવું છે બધું. એટલે મૂક્યા આવી રીતે આવ્યો. એટલે બહુ એને સારા ઈરાદાથી જ મોકલેલો, ભણીને આવે. પણ આવીને પછી અભિમાન છે ને, એ પિતાએ પૂછ્યું કે તો આ જ્ઞાન મેળવીને આવ્યો તું? ના મહારાજ, આવું તો કઈ હોતું હશે. એક વસ્તુને જાણો તો બધું જણાયું, તમે કોઈ સાંભળ્યું જ નથી. હું હોત તમારા ગુરુએ કહ્યું હોય તમને ખબર હતો, નહીં જ ખબર હોય. એટલે કે તતઃ યદિ અસ્તિ તે કિંચિત જ્ઞાનમ અભ્યધિકમ પુનઃ, માટે હે વાલા કે આથી વધારે જો તારી પાસે જ્ઞાન હોય કંઈ પણ તો તદ્વદ, તો અહીંયા કહી દે મને. એવ મુક્ત આ પ્રકારે જેને કહેવામાં આવે છે બાલાકી સ બાલાકી ઇદમ મુક્તવાન. બાલાકીને આ પ્રકારે કહેવામાં આવ્યું ત્યારે બાલાકી પછી આ કહ્યું, આગળ કહે છે એતાવદેવ રાજેન્દ્ર મહ્યમ બ્રહ્મોદિતમ પુરા તેનાહમ નાધિકમ જાને એતસ્માદ બ્રહ્મણઃ ક્વચિત. એતાવદેવ રાજેન્દ્ર, હે રાજેન્દ્ર, હે રાજાઓમાં શ્રેષ્ઠ. એતાવદેવ મહ્યમ પુરા બ્રહ્મ ઉદિતમ, બસ બ્રહ્મનું સ્વરૂપનું ગુરુજીએ મને આટલો જ ઉપદેશ કર્યો છે. અથવા તેનાહમ, પહેલી એક પાદમાં પિત્રાહમ હતી, પિત્રાહમ એતાદેવ બ્રહ્મ ઉદિતમ. પિત્રા અહમ નહીં, એટલે પિત્રા એટલે પિતા વડે, મહ્યમ મને, બસ પિતાએ મને બ્રહ્મનો આટલો જ ઉપદેશ કર્યો છે. અથવા ગુરુજીએ મને આટલો જ ઉપદેશ કર્યો છે, આટલું જ હું જાણું છું, આટલું જ મને કહેવામાં આવ્યું છે. મહ્યમ ગુરુભિ ઉદિતમ ઉપદિષ્ટમાસીદ. પિતા કહો કે ગુરુજી કહો, એમણે મને આટલો જ ઉપદેશ કર્યો છે. તેનહમ ન અધિકમ જાને, એનાથી વધારે તેને અધિક અનુપદેશ, એ કારણ મને આટલો ઉપદેશ કરવામાં આવ્યો હોવાના કારણે, ટૂંકમાં આથી વધારે ઉપદેશ મને પ્રાપ્ત થયો માટે અધિકમ ને જાણે, માટે આથી વધારે હું જાણતો નથી. એતસ્માદ બ્રહ્મણઃ ક્વચિત, એતસ્માદ નિરૂપિતાત કાર્ય બ્રહ્મણ અધિકમ ન જાણે. મેં તમને જે કહ્યું કાર્ય બ્રહ્મની ઉપાસના વિશે મેં જે કહ્યું, એટલો જ ઉપદેશ મને ગુરુજી પાસેથી કે પિતાજી પાસે પ્રાપ્ત થયો છે, એથી બધાનું જાણતો નથી.
છાંદોગ્યમાં આ પ્રકારના પ્રસંગ છે, બૃહદારણ્યકમાં પ્રસંગ છે કે બ્રાહ્મણોની ક્ષત્રિયના હાથે બ્રાહ્મણોનું બધું નીચા જોવા થયેલું છે. એમાં શ્વેત કીધું ને આવું થયું, બરોબર ભણી કરીને તૈયાર થયું, ઉદ્ધારે કહ્યું જા રાજા સભામાં જઈને શાસ્ત્રાર્થ કરે તો જ કસોટી થાય ને. ચલો ગયો તો ખરો, રાજાએ પ્રશ્નો પૂછે, એકેનો ઉત્તર આવડતો નતો, બિચારો પાછો આવતો, હું તો નહીં જાઉં, મને તો કઈ શીખવાડ્યું નથી, તમે આમ ઝઘડો કરા મારો ઘરે આવીને, તમે શું શીખવાડે મને? રાજાએ ભરી સમા આટલા પ્રશ્નો કર્યા, મને કશું આવડ્યું નહીં, આ શું શીખવાડ્યું મને? પિતા બહુ નમ્ર હતા કે ચાલ ત્યારે બેટા આપણે જઈએ. રાજા બધું હું નહીં આવું, તમારે જેવો જ જાઓ. ના ગયો અને એના પિતા ઉદ્દાલક ગયા રાજા પાસે. આવું બધું છે દુનિયાની અંદર ટૂંકમાં. એટલે ના અધિકમ જાને એ તસ્માત બ્રહ્મણ ક્વચિત. તેથી મેં જે કહ્યું છે બ્રહ્મના વિશે એથી વધારે હું કઈ જાણતો નથી. આગળ ટીકા કહે છે બૃહદારણ્યક ચતુર્થ અધ્યાયસ્ય પ્રથમ બ્રાહ્મણે નહીં તાવતા વિદિતમ ભવતી ઇતિ ઉક્તમ તદર્થમાહ. હવે આની આ જ કથા બૃહદારણ્યક ઉપનિષદમાં છે, અજાતશત્રુ બ્રાહ્મણમાં. ત્યાં કંઈક જરા વધારે કહેવામાં આવ્યું હોય તો એનો પણ અહીંયા આગળ સમાવેશ કરેલા છે, જેથી આ પુરાણ અંશ અભ્યાસ કરવાથી આપણને કૌશિક અને બૃહદારણ્યક બંને લાભ મળે. તો બૃહદારણ્યક ચોથો અધ્યાય આપણો બીજો અધ્યાય, એનું પહેલું બ્રાહ્મણ અજાતશત્રુ બ્રાહ્મણ. તેમાં આ તબક્કે રાજાએ ગાર્ગ્યને કહ્યું નહીં તાવતા વિદિતમ ભવતી. ગાર્ગ્ય આટલું જાણવાથી બ્રહ્મ જાણ્યું ના કહેવાય. બ્રહ્મ તે બ્રવાણીથી, હું તને બ્રહ્મનો ઉપદેશ કરી વાત બરોબર છે, પણ આટલું જ જાણતો હતો હું બ્રહ્મ જાણું છું એવું ના માનવું જોઈએ. એ જે કહ્યું હતું એ વસ્તુ પછીના શ્લોકમાં કહે છે. એવા મેં કહ્યું એવ મુક્તે તદા રાજા વાક્યમે તદુદૈરયત બ્રહ્મનૈતાવતા ગાર્ગ્ય વિદિતમ કેનચિદ ભવેદ. એવો મુક્તે આ પ્રકારે જયારે એતદ કહેવામાં આવ્યું ત્યારે તદા રાજા એતદ વાક્યમ ઉદૈરયત. તો જયારે ગાર્ગ્યામ કહ્યું કે મને આટલું જ કહેવામાં આવ્યું છે, આટલો જ ઉપદેશ મને પ્રાપ્ત થયો છે, એથી વધારે બ્રહ્મના વિષયમાં મને જ્ઞાન નથી, એમ જયારે ગાર્ગ્ય કહ્યું ત્યારે રાજાએ આ વાક્ય કહ્યું એતદ વક્ષ્યમાણમ. હવે જે કહેવાના છે એ વાક્ય રાજાએ કહ્યું. ઉદૈરયત, ઉદ પ્લસ ઈર, એમાંથી ઉદૈરયત બોલ્યા. ઉક્તવાન, રાજાએ આ પ્રકારે કહ્યું. શું કહ્યું? બ્રહ્મનૈતાવતા ગાર્ગ્ય વિદિતમ કેનચિદ ભવેદ. જે બૃહદારણ્યક કહ્યું એ અહીંયા કહેવામાં, હે ગાર્ગ્ય એતાવતા કેનચિદ બ્રહ્મ નૈવ વિદિતમ ભવેદ. આટલું જ જેની પાસે જ્ઞાન હોય એ બ્રહ્મને જાણે છે એ નથી, એ બ્રહ્મ વિશેનું પૂરતું જ્ઞાન નથી. પછી આપણે આગળ વાક્ય વાંચ્યું હતું, મૃષા વૈકિલમાં સંવાદિષ્ઠા બ્રહ્મતે બ્રહ્માણેતી. એ ગાર્ગ્ય તે મિથ્યા જ કહ્યું ને, હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ એ જે પ્રતિજ્ઞા કરી એ તો મિથ્યા ઠરી. એટલે ખરેખર તો એનો અર્થ એવો થયો ગાર્ગ્ય મિથ્યા વચન તમે ઉચ્ચાર્યું બ્રાહ્મણ થઈને, જુઠ્ઠું બોલ્યા. એટલે એ વાક્યનો જ અર્થ છે મૃષા વૈ માં સંવાદિષ્ઠા. મૃષા વૈ કે માં સંવાદિષ્ઠા બ્રહ્મતે બ્રવાણેતી. તો હું બ્રહ્મનો ઉપદેશ કરી એ પ્રકારે સંવાદ, આમ જે ગુરુનો એક રોલ ધારણ, ગુરુનો વેશ ધારણ કરી લીધો, ગુરુ પણ ધારણ કરનાર પ્રકારે કહ્યું એ તો મૃષા અર્થાત મિથ્યા છે. એ વાક્યને
13 શ્લોકોમાં આટલું કહે છે. એ વાક્યને 13 શ્લોકોમાં વિસ્તારથી કહે છે કે આ મિથ્યા કેમ કહે, મૃષા એનું પરિણામ શું આવે, આપણે જુઠ્ઠું બોલીએ એનું શું પરિણામ આવે, એ બધું વિસ્તારથી રાજા કહે છે બ્રાહ્મણ. પુત્ર કહે છે પુત્રૈર્દારૈર્ધનૈર્વાપી નાના વિદ્યા વિભૂતિભિઃ રક્ષણીયં હિ વચનમ નાનૃતાત્ પાદકં પરમ. એટલે ટૂંકમાં ગાર્ગે જુઠ્ઠું બોલ્યો આવી રીતે. અને ગાર્ગે અસત્ય વચન કહ્યું, દુષા વચન કહ્યું, મિથ્યા વચન કહ્યું. અર્થાત એમ કહી શકાય ગાર્ગે અસત્ય બોલ્યો, જુઠ્ઠું બોલ્યો. આ જુઠ્ઠું બોલવાનું શું ફળ મળે, શું પરિણામ આવે, એ 13 શ્લોકોમાં કહે છે. આ સંસ્કૃતિમાં સત્યનું બહુ જ મોટું, બહુ જ સન્માન છે. સત્યમ વદ, પછી ધર્મમ ચર. ધર્મનું આચરણ કરે પહેલા શું, સત્યમ વદ. સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો જય થાય ત્યારે જુઠ્ઠાણું નહીં. સત્યેન તપસા લભ્ય શેષ આત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ. તો જે બ્રહ્મ જ્ઞાનના સાધનોની વાત કરવામાં સત્યનું નામ પહેલું કહેવામાં આવ્યું. એટલે આપણે જોઈએ છે કે વૈદિક સંસ્કૃતિમાં સત્ય, યોગ શાસ્ત્રમાં અહિંસાને મહત્વ આપવાનું. એટલે કે અહિંસાને નથી એમ નહીં, પણ બૌદ્ધ ને જૈન સંપ્રદાયો અહિંસાને જે મહત્વ આપ્યું, અહિંસાને પહેલું મૂક્યું, પછી સત્ય મૂક્યું. 5 યમમાં અહિંસા પછી સત્ય આવે. કે સત્ય બોલો તો પણ કોઈ દિવસ હિંસા ના કરવી જોઈએ. સત્ય વચન બોલવાની પ્રક્રિયામાં હિંસા થાય તો બરાબર નથી. અહિંસા પરમો ધર્મ, એ તો મહાભારત વગેરેમાં કહેવામાં આવ્યું. તો વેદમાં જોઈએ કે સત્ય ઉપર ખૂબ ભાર દેવામાં આવે, કારણ કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. પરમાત્મા સત્ય સ્વરૂપ છે. પરમાત્માને પ્રાપ્ત કરો તો એનો સ્વભાવ સત્ય છે, એવો સ્વભાવ આપણો થવો જોઈએ. તો એટલે સત્યવાદી વડે સત્ય સ્વરૂપ પરમાત્મા પ્રાપ્ત થાય, એને તો ન થાય. એટલે અસત્ય કે જુઠ્ઠું બોલવું, કોઈને છેતરવો, કોઈનો લાભ લેવો જુઠ્ઠું બોલીને, કે દંભ કરવો. જુઠ્ઠું કેમ બોલીએ, ક્યાં તો અંદરની વસ્તુ છુપાવીએ, આપણે છીએ જાહેર ન કરીએ, લોકોમાં આપણો જે ખોટો ખ્યાલ ઉભો કરીએ, એ પ્રકારના ચતુરાઈ વાળા વચનથી દંભ કરીએ, એમ કહીને લોકોને છેતરીએ. અથવા તો ખોટી માહિતી આપીને લોકોનો લાભ લઈએ કોઈ રીતે. ટૂંકમાં એમને એમના હકથી વંચિત કરીએ. આપણે જયારે જુઠ્ઠું બોલીએ ત્યારે સાચું જાણવાના કોઈના હકથી આપણે વંચિત રાખીએ છીએ. એટલે આજકાલ કાયદો આવ્યો ને ભાઈ, કે જે તમારે બહાર પાડવાનું, સરકારને પણ કાયદો આવે કે રાઇટ ટુ એક્ટ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. જે સાચી માહિતી છે એ જાણવાનો અમને હક છે, તમે જણાવો. જો કાયદો આવે ને એટલે બધા લોકોને બહુ મુશ્કેલી પડી ગઈ. બધા લોકોને પૂછે, મિનિસ્ટરોને પૂછે, બધાને પૂછે કે ખરેખર કેટલા વિદ્યાર્થીઓ છે, ખરેખર શું છે, ખરેખર કેવું છે. બહાર પાડે કે ભાઈ આ મોદી સાહેબ કેટલી મુસાફરી કરે છે, કોના હેલિકોપ્ટરમાં જાય છે, કોના પ્લેનમાં જાય છે, એમના માટે કોણ ખર્ચો કરે છે વગેરે. એમ કરવાથી પછી કોની તરફેણ કરવામાં આવે. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ. તેવી રીતે એટલે આ એક ટ્રાન્સપરન્સી, પારદર્શકતા, ટ્રાન્સપરન્ટ હોવું જોઈએ. જે આપણે કરતા હોઈએ એડમિનિસ્ટ્રેશન શુડ બી ટ્રાન્સપરન્ટ. આપણો વહીવટ જે છે ને એ પારદર્શક હોવો જોઈએ. જે બહાર હોય તે જ અંદર હોય, અને બહાર અંદર જુદું અને બહાર જુદું, ઈરાદો કંઈક અને બોલવાનું કંઈક અને દેખાડવાનું કંઈક, એવું નહીં. એટલે આ બધી વસ્તુઓને મહત્વ ખૂબ આપવામાં આવ્યું છે. કશું રહ્યું નથી હિન્દુસ્તાનની અંદર, પછી જુદી વાત છે, પણ આ આપણી સંસ્કૃતિ છે. એ 13 શ્લોકોમાં કહે છે
ટૂંકમાં અસત્ય ઉચ્ચારણ કરવાથી, જુઠ્ઠું બોલવાથી, કોઈને છેતરવાથી, દંભ કરવાથી, દંભ, છેતરપિંડી, છળ, કપટ બધું અસત્યમાં જ આવી જાય. સત્ય એટલે દંભ ના હોય, છળ કપટ ના હોય, છેતરપિંડી ના હોય, નિખાલસતા હોય, પ્રામાણિકતા હોય, આ બધું સત્યમાં આવી જાય. આર જેવા સ્ટ્રેટ ફોરવર્ડ, સીધો સાધો, સરળ વ્યક્તિત્વ. તો એ પુત્રૈ ધારૈ ધનૈ વાપી નાના વિદ્યા વિભૂતિભિ રક્ષણીયમ હિ વચનમ. પોતાના વચનનું પાલન કરવું જોઈએ. એને માટે પુત્રની, પત્નીની, ધનની, અનેક પ્રકારની વિદ્યાઓની, વિભૂતિ, આ બધી વસ્તુ જરૂર પડતા બધાનો ઉપયોગ કરીને, જરૂર પડે તો પુત્રનો, પત્નીનો, આ બધું હરિશ્ચંદ્ર કર્યું. ભાઈ બધું વેચી સાટીને તો ટૂંકમાં જરૂર પડે બધું જ કર્યું. એને પોતાની પત્નીને ક્યાંક દાસી તરીકે મૂકી, પુત્રને વેચી પેલી પુત્રને વેચી દીધો, જાત જાતનો સર બધો. એટલે જરૂર પડે પુત્ર, પત્ની, ધન કે પછી અનેક પ્રકારની વિદ્યાઓ અને વિભૂતિઓ, એ બધાની જરૂર પડે તેનો ઉપયોગ કરીને પણ વચન રક્ષણીયમ, પોતે વચન આપેલું, હરિશ્ચંદ્ર વચન આપ્યું વિશ્વામિત્રજીને, તો બધું આપીને તો દક્ષિણા આપવા જ પૈસા ના રહ્યા. કારણ કે યજ્ઞમાં બધી જ વસ્તુ અપાઈ ગઈ, બધું દાન થઈ ગયું, દક્ષિણા જ બાકી. દક્ષિણા ક્યાં છે? પૈસા નહીં મારી દક્ષિણા. તો ચાલો એટલે બધી મજૂરી કરીને, જાતને વેચીને પણ એ વચન પૂરું કરવું. यदि पुत्रादयोपि त्यज्यमानाः स्ववचन रक्षणे साधनं स्युः. ટૂંકમાં પોતાના વચનનું પાલન કરવા માટે આ બધાનો ભોગ આપવો પડે તમારે. તથાપિ સ્વવચનમ રક્ષણ, તો પણ પોતાના વચનનું પાલન કરવું જોઈએ. સત્યમ કર્તવ્ય રક્ષણીય એટલે સત્યમ કર્તવ્યમ. ટૂંકમાં જે બોલ્યા એને સાચું ઠેરવવું છે. બોલ્યા બી ફરી ના જવું જોઈએ. બોલ્યા એ પ્રમાણે કરવું જ જોઈએ. એમાં જે કિંમત ચૂકવવી પડે તો ચૂકવવી પડે. એકવાર વચન આપ્યું કે બોલ્યા કે પ્રતિજ્ઞા કરી, ગમે તે કિંમતે એને પાલન કરવું જોઈએ. એમાં પછી પુત્ર, પત્ની, ધન, વિદ્યા, આ બધી વસ્તુનો ખર્ચ કરવો પડે. એ બધાને છોડવા પડે. જેમ કે પાંડવ બધું છોડવું પડે ને, બધી વસ્તુ વચનનું પાલન કરવા માટે. તથાપિ સ્વવચન રક્ષણીયમ, તો પણ પોતાના વચનનું પાલન કરવું છે. મહારાજને 14 વર્ષ વનવાસ, આખું રાજ્ય આપી દેવું પડે. એમ તો પોતે વચન આપ્યું ને પિતાએ વચન આપ્યું. પિતાએ કઈ માને વચન, શું શું વચન તો ભગવાન જાણે. ટૂંકમાં આ તો કઈ જાતની આજ્ઞા છે, પણ જે હોય તે પિતાએ સીધી આજ્ઞા આપી નથી. પણ પિતાએ માને એની પત્નીને વચન આપેલું, એટલે પેલીએ વચન વટાવ્યું અને એના પછી એનું પાલન તો દીકરાએ કરવું પડે. કઈ વાંધો નહીં, પિતાના વચનનું પાલન થવું જોઈએ. નચિકેતા કહે ને કે હું પુત્ર છું, સત્પુત્ર છું. એવું લાગે છે કે પિતા પાસે સંપત્તિ ખૂટી ગઈ છે, માટે બ્રાહ્મણોને સારી ગાયો દાનમાં આપી શકતા નથી, તો હું સત્પુત્ર છું. લાવો મારી જાતનું આગળ કરું તો પિતાજી મારું દાનમાં કરી શકો. જી તમને કોઈ ખોટ ના રહે તમારા. જી તમારી આ તમારો યજ્ઞ થઈ રહ્યો છે એમાં કોઈ પ્રકારની ઉણપ ના રહે. એટલે આ બધાના સાથે પણ, એટલે કે આ બધાની કિંમત ચૂકવીને પણ પોતાના વચનનું પાલન કરવું જોઈએ. રક્ષ સત્યમ કર્તવ્ય યાવત. કેમ ભાઈ? નાનૃતાત પાતકમ પરમ, કારણ કે અનૃતાત પરમ પાતકમ નાસ્તિ. કારણ કે જુઠ્ઠાણાથી વધીને કોઈ પાપ નથી. ત્યાં આગળ પ્રશ્નોપનિષદમાં કહેવામાં આવ્યું, આખો કુળનો નાશ થઈ જાય જુઠ્ઠું બોલે તો. બહુ કડક વચનમાં કહેવામાં આવ્યું છે. અનૃતાત પરમ પાતકમ નાસ્તિ. જુઠ્ઠાણાથી વધીને કોઈ પાપ નથી. તો દુઃખમ મનુસ્મૃતિમાં જોઈ લો. અન્યથા સંદમાત્માનમ યોન્યથા સત્સુ ભાષતે સપાપકૃત તમો લોકે સ્તેન આત્મા બહાર કહેતી.
એક વસ્તુ. અન્યથા સંતમાત્માનમ, વાસ્તવમાં પોતે એક પ્રકારનો છે. યહ સત્સુ અન્યથા ભાષતે, સત્પુરુષો સમક્ષ પોતે છે એના કરતા પોતાના વિશે જુદું કહે છે. પોતે જાણે કે પોતે કેવો છે અને કોણ છે, છતાં પણ સજ્જનો કે સત્પુરુષો સમક્ષ પોતાની જાતને જુદી રીતે રજૂ કરે છે. શેના માટે? કંઈક પોતાની છાપ સાચવવા માટે, પોતાની કીર્તિ સાચવવા માટે, કે બીજી કશી વસ્તુનું રક્ષણ કરવા માટે. માણસ જુઠ્ઠું શું કામ બોલે? કશીક વસ્તુનું રક્ષણ કરવા ઈચ્છે છે. ધનનું, સંપત્તિનું, સત્તાનું, પ્રતિષ્ઠાનું, કશાકનું રક્ષણ કરવા ઈચ્છે છે. કે પોતાના વિશે જે છાપ છે, પોતાનો દરજ્જો છે, મોહો છે, પદવી છે, આ બધી વસ્તુ રક્ષણ કરવા માટે. તો કશી ને કશી વસ્તુનું રક્ષણ કરવા માટે માણસ દંભ કરે, છળ કરે, કપટ કરે, જુઠ્ઠું બોલે. અન્યથા સંતમાત્માનમ, પોતે વાસ્તવમાં જે છે એના કરતા અન્યથા સત્સુ ભાષતે, એ સત્પુરુષો સમક્ષ, એટલે દુષ્ટો સમક્ષ કરવું પડે વાત જુદી છે. કદાચ તમારો પ્રાણ બચાવવાનો આવે, એ બીજા જાતના સંજોગો ઉભા થાય કે કોઈનો પ્રાણ બચાવવાનો એવું હોય, તો દુષ્ટ લોકો સમક્ષ કદાચ તમારે વસ્તુ જુદી કહેવી પડે, તો એ દુષ્ટો હોવાના કારણે એટલું ખરાબ નથી. પણ સજ્જનો એટલા માટે કહેવામાં આવે કે તમે કોઈ સાચું માની લે. એને આપણે સત્પુરુષ કહીએ, સજ્જનો કહીએ કે જે કોઈ સાચું માની લે, અને તે તમે એમને ખરેખર છેતર્યા, ભોળવ્યા વગેરે. સહ પાપકૃત તમા લોકે, પાપકૃત પાપકૃત્તર પાપકૃત્તમ, એ સૌથી મોટો પાપી છે. તો સજ્જનો સમક્ષ પોતાની જાતને છે એના કરતા જે જુદ રજૂ કરે છે એ સૌથી મોટો પાપી છે. સ્તેન, એ ચોર છે. આત્મા અપહારક, એ ખરેખર તો આત્માની ચોરી કરે છે, પોતાની ચોરી કરે છે. પોતાની જાત જે છે ને એની ચોરી કરી એને. પોતાની જાત જે પ્રકારે પ્રગટ કરવી જોઈએ ન કરવા છે અંદર રાખીને છુપાવી રાખ્યું. જે બીજાનું છે પોતે એનો માલિક બની બેસે તો ચોરી કહેવાય ને. હવે પોતાની જાતને બીજા સમક્ષ તમારે રજૂ કરવાની હોય તો એમની માલિકી થાય ને. કારણ કે આપણે સાચું બોલીએ ત્યારે એનો જે હક છે, જાણવાનો હક છે, હકનું આપણે પાલન કરીએ છીએ, એનો હક તમે છીનવી લીધો તો પોતાની જાત એને જાણવી એના કરતા છુપાવી એટલે ચોરી કરી એની પાસેથી. એને જે જાણવું જોઈએ, એની જે હોવું જોઈએ એને એટલે આપણે આપણું બનાવી દીધું. આત્માપહારક અર્થને આત્માનો ચોર કહેવામાં આવ્યો. એનાથી વધીને કોઈ ચોરી હોય નહીં. આ ચોર છે અને મહાન પાપી છે. વાચ્યાર્થા નિયતા સર્વે વાંગમૂલા વાંગ વિનિશ્રુતા તાંતુ યસ્તેન યેદ્વાચમ સ સર્વસ્તે કૃન નરઃ ઇતિ. વાચ્યાર્થા નિયતા સર્વે, આપણે વાણી એટલે જે શબ્દો બોલીએ એ શબ્દો દ્વારા શબ્દોનો અર્થનો નિયમ નિશ્ચય થઈ ગયો. જે શબ્દો વાણી દ્વારા બોલવામાં આવે છે એ દરેક શબ્દ પોતાનો અર્થ ધરાવે છે. દરેક શબ્દ પોતાનો અર્થ ધરાવે છે અને તેથી શબ્દના અર્થનો નિર્ણય તો શબ્દથી થઈ ગયો ને. જે શબ્દ આપણે બોલીએ એ શબ્દ જ પોતાના અર્થનો નિર્ણય કરે. એટલે વાચ્યાર્થા સર્વે વાંગમૂલા, ટૂંકમાં શબ્દનો જ અર્થ થાય એ ખરેખર તો વાણી પર કે શબ્દ પર જ આધારિત છે. હું બોલે પણ ત્યાં શું કામ માની લીધું? આપણે ધારો કે કહીએ ઘણી એવું કે હું તો કહું, ઘણા લોકો આવી વાત કરે પછી લે મેં તો કહ્યું તો શું કામ માની લીધું? અરે જે કહેવું છે એ જ, કારણ કે તે જે કહ્યું એ જ પોતાનો શબ્દ જ પોતાનો પ્રગટ કરે છે. એને બીજે તો માનવાની કોઈ સ્વતંત્રતા નથી ને. પછી તો શબ્દ પોતાનો અર્થ પ્રગટ ના કરતો હોત અને આપણે શબ્દનું અર્થઘટન કરવાનું હોત તો આપણે તેને સમજ્યા હોત. પણ શબ્દમાં જ પોતાના અર્થનો પ્રગટ કરવાની શક્તિ છે. એટલા માટે વાચ્યાર્થા નિયતા સર્વે, ટૂંકમાં વાણી વડે બધા અર્થોનું નિયમન થઈ ગયું.
વાંગ મૂલા, શબ્દનો અર્થ શું થાય એનું નિયમન શબ્દ વડે થયું. એ શબ્દ વાંગ મૂલા, એ શબ્દ એનું મૂળ ક્યાં છે? વાણીમાં છે. વાંગ વિનિશ્રુતા, અને શબ્દનું ઉચ્ચારણ પણ વાણીથી થાય છે. એટલે વચન, વચનથી નક્કી થાય તમે કયો શબ્દ બોલો, અને વચનથી વાણીથી આ શબ્દ બહાર પડતા હોય છે, અને શબ્દથી એના અર્થનું નિયંત્રણ થતું હોય છે. તામ તુયસ્તેન, એ વાણી કહો કે વચન કહો એને જે ચોરી લે, સ્તેન વિચરિતાર્થમ બ્રુયાત, એટલે કે છે એના કરતા ઉલટા અર્થમાં બોલે. શબ્દ કહે કંઈક અને અર્થ બીજો હોય, એ ચોરી થઈ. શેની? અર્થની ચોરી થઈ. શબ્દ પોતાનો અર્થ ધરાવે છે, અર્થનો ચોરી લીધો અને બીજા અર્થમાં બોલ્યા, ચોર થયો. એટલે કહ્યું કે તામ તુયસ્તેન વાચમ, એ વાણી જે છે એને જે ચોરી લે છે. સર્વસ્તે કૃત નર, એ માણસે બધું જ ચોરી લીધું છે. એ દંડ થવો જોઈએ તો બધી ચોરી કરો ને કેટલો દંડ થાય? એવો દંડ થાય. આ રીતે રાજા બહુ મોટું ભાષણ આપવાના છે સત્ય માટે. સત્યનો ભોગ આપવાથી, જુઠ્ઠું બોલવાથી, વચન પાલન ન કરવાથી શું શું પરિણામ આવે છે એનું રાજા વિસ્તારથી હવે અહીંયા આગળ પ્રવચન કરે છે. આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. त्रैलोक्यसुन्दरि देवी परमेश्वरि
श्री भुवनेश्वरी पार्वती शङ्करि श्री भुवनेश्वरि हिमनगनन्दिनि भवभयभञ्जिनि हिमनगनन्दिनि भवभयभञ्जिनि असुरनिकन्दिनि कैलासवासिनि असुरनिकन्दिनि कैलासवासिनि सत्यधर्म शान्ति प्रेम प्रदायिनि सत्यधर्म शान्ति प्रेम प्रदायिनि नमो 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 नारायणि 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 जय जय राम जय रघुराम 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 सीताराम श्री रघुराम सीताराम श्री रघुराम सीताराम श्री रघुराम सीताराम श्री रघुराम पशुपति रंजन पावन राम पशुपति रंजन पावन राम पशुपति रंजन पावन राम पशुपति रंजन पावन राम पाप विमोचन तारक नाम पाप विमोचन तारक नाम पाप विमोचन तारक नाम पाप विमोचन तारक नाम जय जय राम जय रघुराम 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 सीताराम श्री रघुराम सीताराम श्री रघुराम पशुपति रंजन पावन राम पशुपति रंजन पावन राम पाप विमोचन तारक नाम पाप विमोचन तारक नाम जय जय राम जय रघुराम जय जय राम जय रघुराम राम 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 राम
पशुपतिरञ्जन पावन रामा पशुपतिरञ्जन